હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સંરચના અને સંબંધિત વ્યક્તિની, એટલે કે જે મેઇન આપણા વૈજ્ઞાનિકો છે કે જેને કૃષિ ક્ષેત્રમાં કંઈક સંશોધન કરવા માટે પોતાનો અનન્ય ફાળો આપેલો છે. તો આજે આપણે તેની વિશે વાત કરીશું અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ આપણો જે લેક્ચર છે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે MCQમાં આપણને ઘણી વખત એકાદથી 2 માર્ક્સમાં આપણને આ ટાઈપના 2 અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકતા હોય છે કે હરિયાળી ક્રાંતિ શબ્દ છે એ કોને આપ્યો હતો, અથવા તો ગ્રીન રેવોલ્યુશન કે ઇન્ડિયામાં કોણે કરી છે, વર્લ્ડમાં કોણ છે ગ્રીન રેવોલ્યુશન માટે રિસ્પોન્સિબલ, અથવા તો ગોલ્ડન રાઇસ માટે કોણ છે. એવી રીતે અલગ અલગ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકતા હોય, તો બધાએ વ્યવસ્થિત રીતે આમાં ફોકસ કરવાનું છે અને ધ્યાન આપવાનું છે કે જેથી આપણે આપણા માર્ક્સ મેક્સિમમ કવર અપ કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌપ્રથમ આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચલો સૌપ્રથમ શરૂઆત કરીએ કે સુપર રાઈસ કે જે એની સાથે કોણ જોડાયેલા છે, તો કે GS કુશ. ઓકે, ત્યારબાદ છે હાઇબ્રિડ રાઈસ કે જેને આપણે શંકર ચોખા તરીકે પણ ઓળખતા હોય છે, તો એની જે શોધ કરેલી છે તો કોણ છે, તો કે યુઆન લોંગ પિંગ. ત્યારબાદ છે ગોલ્ડન રાઈસ કે એના માટે કોણ રિસ્પોન્સિબલ છે, કોણ એના માટે સંશોધન કરેલું છે, તો કે ઇનલોંગ પેટ્રિક્સ. બરાબર છે. ત્યારબાદ છે સુપર વીટ એટલે કે ઘઉં, તો કે S નાગરાજન. ત્યારબાદ છે ક્રોપ આઇડિયોટાઇપ, જે ક્રોપ છે આઇડિયોટાઇપ છે એના માટે કોણ છે, તો કે CM ડોનાલ્ડ. આઇડિયોટાઇપ એટલે શું છે, તો કે આપણે જેવા ટાઈપનો ક્રોપ જોતો હોય, જેટલી હાઇટનો અને જે પણ એમાં આપણે લક્ષણો જોતા હોય છે, કેરેક્ટરિસ્ટિક જોતા હોય છે, એ આપણને એ પ્લાન્ટમાં મળી રહે એને ક્રોપ આઇડિયોટાઇપ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે આપણે ઘણી વખત એવું વિચારતા હોય છે કે આપણા ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે પપૈયાનું ઝાડ છે કે જે આપણે અત્યારે નોર્મલી જોવા મળે છે કે થોડી હાઇટવાળું હોય છે, પણ આપણે એને નાનું 2 ફૂટ હાઇટવાળું આપણે પપૈયાનું ઝાડ જોતું હોય છે, તો આપણે એ ક્રોપ આઇડિયોટાઇપ એ જે આપણે બનાવીએ એને ક્રોપ આઇડિયોટાઇપ કહેવામાં આવે છે. એની હાઇટ ઓછી કરીએ છીએ ને એમાં વધુ પડતા પપૈયાનું આપણે ફ્રૂટ લાવી શકીએ, તો એ જે જોવા મળે છે એ જે પ્લાન્ટ છે એને આપણે આઇડિયોટાઇપ પ્લાન્ટ તરીકે ઓળખતા હોય છે. ઓકે, ત્યારબાદ છે હરિયાળી ક્રાંતિ. આપણને ખ્યાલ છે વૈશ્વિક હરિયાળી ક્રાંતિના પિતા કોણ છે, તો કે એની બોલોંગ. ત્યારબાદ છે ગ્રીન રિવોલ્યુશન શબ્દ સૌપ્રથમ વખત કોણે આપ્યો હતો, તો કે વિલિયમ S ગોડે સૌપ્રથમ આપ્યો હતો, અને આ એક્ઝામમાં એક વખત પૂછાયેલો પણ છે, તો તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. આપણને ખ્યાલ છે હરિયાળી ક્રાંતિ છે ઇન્ટરનેશનલ અને ઇન્ડિયા લેવલના તો સાયન્ટિસ્ટના આપણને નામ યાદ છે, પરંતુ આ પણ એક એક્ઝામમાં પાસ્ટ યરમાં મેં જોયેલો છે, ક્વેશ્ચન પૂછાયેલો છે કે ગ્રીન રિવોલ્યુશન શબ્દ આપનાર વ્યક્તિ, તો એમાં 4 અલગ અલગ ઓપ્શન હતા અને એમાં છે રાઇટ આન્સર છે વિલિયમ S ગોડ. ઓકે, તો ત્યારબાદ આપણે વાત કરીએ કે હરિયાળી ક્રાંતિ કે ભારતમાં કે જે MS સ્વામીનાથન. ત્યારબાદ છે સફેદ ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો કે વર્ગીસ કુરિયન. અને ત્યારબાદ છે સદાબહાર હરિયાળી ક્રાંતિ. તો સદાબહાર હરિયાળી ક્રાંતિ હોય કે હરિયાળી ક્રાંતિ ભારતમાં હોય છે, તો એના બંનેના એક જ છે ફાધર MS સ્વામીનાથન. ઓકે, ત્યારબાદ છે મેઘધનુષ ક્રાંતિ કે જેને આપણે રેનબો રિવોલ્યુશન તરીકે પણ ઓળખતા હોય છે, તો એના માટે છે નીતિશ કુમાર. રેનબો કે મેઘધનુષ્ય એના માટે કોણ છે, નીતિશ કુમાર. ત્યારબાદ છે ગોલ્ડન રિવોલ્યુશન, તો એના માટે કોણ છે, તો કે KL ચઢ્ઢા. ત્યારબાદ છે બીટી કોટન. આપણને ખ્યાલ છે બીટી કોટન ભારતમાં સૌપ્રથમ થયું અને ક્યાંથી થયું હતું, તો કે હાઇબ્રિડ જે કોટન આપણે કહીએ છીએ તે હાઇબ્રિડ કોટન ક્યાંથી, સુરતમાંથી. ઓકે, એના માટે કોણ છે, સુરતમાં જે હાઇબ્રિડ કોટન છે એના માટે કોણ છે એ તમારે મને કમેન્ટ કરવાની છે, બરાબર છે. અને આ છે બીટી કોટન, તો બીટી કોટન માટે કોણ છે, તો કે CD માઈ. ઓકે, ત્યારબાદ છે શેરડીનું નોબિલાઇઝેશન એટલે કે શેરડીમાં સંકરીકરણ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા, તો કે TS વેંકટરામન. ઓકે, તો હવે આપણને ક્વેશ્ચન એ થાય કે સુગરકેન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે, એ પણ મને કમેન્ટ કરો. આપણે બધા રિસર્ચ સ્ટેશનના એક વિડીયોઝ હું લઈને આવીશ કે જેમાં બધો ઇન્વોલ્વમેન્ટ થયેલું હશે, પણ આજે તમે મને કમેન્ટ કરો. ઓકે, ત્યારબાદ છે હાઇબ્રિડ કપાસ. મેં તમને જે હમણાં પૂછેલું ને એ જ સિટી પટેલ, એટલે કમેન્ટ કરવાની જરૂર નથી, અહીંયા જ આવી ગયું છે. ઓકે, ત્યારબાદ છે ભારતમાં સહકારી ચળવળ, એના માટે કોણ ફાધર હતા, તો કે F નિકોલસન. ઓકે, ત્યારબાદ છે શંકર કપાસ. તો શંકર કપાસ કહીએ કે હાઇબ્રિડ કપાસ કહીએ બંને એક જ છે, એના માટે છે CT પટેલ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણા માટે આ લેક્ચર જે છે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એક્ઝામમાં આને રિલેટેડ ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે, તો તમે વ્યવસ્થિત રીતે આજનો આપણો જે લેક્ચર છે એને જોઈ લેજો. ઓકે, અને યાદ રાખી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.